અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કોટલા ગામની સીમમાં ફરજ પર ગયેલા પીજીવીસીએલના કર્મચારી પર હિંસક હુમલો થવાની ઘટના સામે આવી છે। કોટલા ગામની સીમ વિસ્તારમાં વીજ લાઇનનું સમારકામ કરી રહેલા પીજીવીસીએલના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ એસવી ડામોર પર સ્થાનિક શખ્સ રામકુસા ખાડક નામના વ્યક્તિએ અચાનક ઢીકાપાટું અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે ખાંભાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફરજ પરના કર્મચારી પર થયેલા હુમલાના પગલે પીજીવીસીએલ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેના આધારે ખાંભા પોલીસે ઇજાગ્રસ્ત કર્મચારીનું નિવેદન નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। इंगोरड़ा खेतीवाड़ी फीडर के जे कोटला गामनी सीम विस्तारमां आवे छे त्यां वीजपोल धराशायी थया हता ચોમાસાના કારણે તે ઊભા કરવા માટે અને લાઇનની સમારકામની કામગીરી માટે પહોંચ્યા હતા। અમારા લાઇન સ્ટાફ એસવી દામોરને કહેવામાં આવ્યું, રજૂઆત કરવામાં આવી કે અમારું કનેક્શન સૌપ્રથમ શરૂ કરવામાં આવે અને લાઇન આગળનું કામ છોડી અમારું કામ કનેક્શન પહેલાં શરૂ કરી દેવામાં આવે। અમારા લાઇન સ્ટાફ એસવી દામોરભાઈ ના પાડતા એમના જણાવ્યા અનુસાર લાઇન પહેલાં શરૂ કરવી પડે, આગળનું કામ પહેલાં કરવું પડે, જેથી કરીને સમગ્ર વિસ્તારના ગ્રાહકોને ઝડપથી વીજ પુરવઠો મળી રહે। આવી આજીજી કરતા આપેલ ગ્રાહક શ્રી રામકુભાઈ ગુસાભાઈ ખડક દ્વારા અમારા લાઇન સ્ટાફને ધમકી આપવામાં આવી, ઢોરમાર મારવામાં આવ્યો, લોખંડના હથિયાર દ્વારા એના ઉપર હુમલો કરવામાં આવ્યો।